ગીર સેન્ચ્યુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં બાળ સિંહોના મૃત્યુ થયા છે. આ બાળસિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનું એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર ને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે. પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે.